નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બોરસદના ઝાલોર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, ત્યારે આ ગોઝારા અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે। ઝાલોરના બસ સ્ટેશન પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માત એટલો ગોઝારો હતો કે 3 કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્રણેય મૃતકો યુવાનો બોરસદના જત્રાલના વતની હોવાની વિગતો સામે આવી છે। ભાદરડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઝાલોર બસ સ્ટેશન પાસે ગઈકાલે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને તેમાં 3 લોકોના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના સમયે કારમાં 3 યુવકો મુસાફરી કરી રહ્યા હતા। જી હા મિત્રો, તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે। આ અકસ્માત કાર અને ટ્રકની નીચે ઘૂસી જઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।